જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, આજે તો વરસાદ ચાલુ છે. ટપાક ટપાક અવાજ તમે સાંભળતા હશો. મિત્રો, હું આમ તો સૂફી માણસ છું. મને સૂફિઝમ ઘણો પ્રિય લાગે. મનુષ્ય માત્રમાં ઈશ્વરનો વાસ વધારે પડતો આને જ માનું. ધાર્મિકતાની દ્રષ્ટિએ એક કહેવત છે ને, એક સધે સબ સધે, સબ સધે સબ જાય. એ ન્યાય હું હનુમાનજી મહારાજને આશ્રિત છું. જે મારાથી 2-4 નામ લેવાય 24 કલાકમાં, એ બાબાના લઉં. અને એમાંય ધુરખિયા હનુમાનજી અમરેલી પાસે, એમનો જે સ્વરૂપ છે એ મને બહુ ગમે. મિત્રો, જીવનમાં સુખ દુઃખ, પરિવાર, પાડોશી, એ આપણા પૂર્વે કરેલા કર્મોને હિસાબે મળતો હોય છે. આપને, મને, અને આપ એ સમજો છો. મિત્રો, મને વિચાર થાય કે બિચારા આ સાધુ સંત આવતા હોય, કોઈ પાછા જતા હોય, કોઈ આવતા હોય, અને હું તો મારું ગામ નારાયણ સરોવરની બાજુમાં, એટલે આવા સાધુ સંતોને વધારે જોઉં. વિચાર કરું કે આ લોકોને ભગવાન જીવાડે છે, એને સમય ઉપર ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું ઈશ્વર દેતો હશે. એવા ઘણા બધા બિચારા માંગવાવાળા ફરતા હોય, આવી ટાઢ પડતી હોય, એમાં કોઈ આ પાગલ લોકો ફરતા હોય, ભગવાન એને જીવાડે. મિત્રો, ભગવાને જે મારી લાયકાત છે એ પ્રમાણે ઘણો બધો આપ્યો, બહુ આપ્યો. પરિવાર આપ્યો, પારિવારિક સુખ આપ્યું, જે માંગ્યો, જે જરૂર છે આપણી, એ ભગવાને પૂરી કરી. પણ મિત્રો, એક મારી દીકરી એક જ છે. ભગવાને દીકરીને 6 દીકરીઓ આપી, દીકરો નહીં. અને આજે સંસારની માયા છે ને, આજે તો દીકરા દીકરી સરખા જ છે. પણ પરિવારના વારિસ તરીકે દીકરીને ને એના પરિવારને, એના સાસરા પક્ષને બહુ દુઃખ થાય. મને પણ થાય. મિત્રો, 8 વર્ષ પહેલા હું ભૂરખિયા, એ કોઈ ભગવાનના દર્શન કરવાને સ્પેશિયલી જાવ એવો નહીં, પણ હું ત્યાં મજૂરી કરતો હતો. એક દિવસ દાદાના મંદિરે ગયો. દાદાને કીધું, દાદા બધું આપ્યું છે, પણ એક આ કમી છે. મિત્રો, દાદાની કૃપા અને દીકરીના પરિવારનું કંઈક કરેલા કર્મો સારા કામ આવ્યા. ભગવાને દીકરીને દીકરો આપ્યો, એ પણ 5 વર્ષનો થવા માટે આવ્યો. મિત્રો, એ દીકરાનું નામ મેં તો હાનુદાન રાખેલું, પણ એના નક્ષત્રો જન્મ સમયના જોર આવીને એના મા બાપે યોગરાજ રાખેલો. મિત્રો, મને એમ થાય કે દાદાની કૃપા થઈ તો એક વખત દાદાના દર્શન કરી આવું, એમનો ધન્યવાદ કરી આવું. ભૂરખિયા જે અમરેલી પાસે છે, જઈ આવું.
પણ વળી વિચાર કરું કે આજની સગવડો, ગાડીઓ છે, બસો છે, મારા પોતાના છોકરાઓ પાસે ગાડીઓ છે, મારી દીકરી પાસે ગાડી છે, તો આમ નથી જવું. વિચાર કરું કે હાલીને જાઉં, પણ સાલી હિંમત ન થાય આ ઉંમર, અને કોઈની પાસે જાહેરાતે કરવી નથી કે મારો આવો વિચાર છે. એટલે મને થયો મેં કીધું આની થોડી રિહર્સલ કરી લઉં. દાદો મદદ કરે છે કેમ છે, રિહર્સલ એટલે મેં કીધું ભુજ સુધી પગે ચાલું કેમ થાય છે, અને દાદાના ભરોસે જ જાઓ, વાટ ખર્ચી લેવી નથી. 2-3 દિવસ પહેલા મિત્રો મેં તો આવે જો ખબર પડશે બધાને, એટલે ફોન જે છે મેં એરોપ્લેન મોડ ઉપર નાખ્યો અને અહીંથી નીકળ્યો મિત્રો, દાદાના ભરોસે જ. ખીચામાં કાંઈ ન મળે. રસ્તામાં મારા મિત્રો ઘણા, પણ મેં કીધું એમને ખબર નથી પડવા દેવી. હાલતો હાલતો, અને વાહન જો કોઈ મળી જાય, કોઈ આપણને લિફ્ટ આપે તો પાછી સ્વીકારવી છે, એવો પણ ખરો. અને પાંદરોની બાજુમાં પહોંચ્યો, મારા ગામથી કોઈ 12 કિલોમીટર. પાછળથી એક સફેદ ગાડી ક્રિએટા એ મારી બાજુમાં રોકાણી. હું તો હાલ્યો જતો હતો. એણે કહ્યું કાકા ક્યાં જવો છે? ભાઈ જાવો તો આગળ દયાપર બાજુ છે, હાલો બેસી જાઓ. એટલે મને એમ થયું કોઈ સ્પેશિયલ વર્ધીમાં આવ્યો હોય ડ્રાઈવર ને, એને એમ કે કંઈક ભાડું મળશે, આપણી પાસે કાંઈ છે નહીં. એટલે મેં કહ્યું ભાઈ મારી પાસે ટિકિટ ભાડો નથી એવું. કાંઈ વાંધો નહીં, આવી જાઓ. આગળની સીટમાં બેસાડ્યો. મિત્રો હું દયાપર પહોંચ્યો. દયાપરમાં મારા મિત્રો ઘણા છે. મેં કીધું ના, એમની પાસે નથી જવું, નહીં તો દાદાનો ચમત્કાર કેમ ખબર પડે. મિત્રો એમાં વરસાદ ચાલુ થયો એટલે બધા દોડીને એક હોટલ હતી એની અંદર શરણું લીધું, વરસાદ બંધ થાય ત્યાં સુધી. હોટલમાં ચા પાણી, માણસો ચા પીએ, પૈસા ચૂકવે, ગુટકા લે, બીડી લે, હાથે. હું છુપાછુપ ઊભેલો, કારણ કે આપણી પાસે કાંઈ હતો નહીં. એ વરસાદ પણ લંબાણો, અડધો 1 કલાક વરસાદ વરસ્યો. એમાં મારી બાજુમાં 2 જવાનિયા બેઠા. એમણે ચા મંગાવીને હોટલવાળાને કહ્યું કાકા કે ચા એડ્યો. મને મેં ભાઈ મારે એનાથી પીવાનું, ના પીયો પીયો. મેં ચા પીધી, સ્વીકારી. પછી મેં એને પૂછ્યું, મેં તો કચ્છી ભાષામાં અહીં કેડા આવ્યો? પછી ઠકરાય એમ જાડેજા. એટલે એને ગામનું નામ પૂછ્યું. મેં આજો ગામ કયો છે? ગામ અટડો. એટલે આનંદ થયો. મેં તો દાદા આપણી ચિંતા તો કરે રહ્યા. અને મિત્રો વરસાદ બંધ થઈ, ભૂખ બહુ લાગેલી. રાત દિવસના 1 વાગ્યાનો 1:30 વાગ્યાનો સમય થયો. એટલે કે ડબલ રોટીની લારી છે, જંગમ ડબલ રોટી, જંગમ રોટીવાલા, બહુ પ્રખ્યાત અમારા તાલુકામાં, અને ધૂમ એનો ધંધો હાલે. એની પાસે, એની બાજુમાં હું ન ઊભો, પણ બારે ઊભેલો. એમાં એક પટેલ મિત્ર એ નીકળ્યા. 2 જણા એમને એમ કે હાલો થોડો ટેસ્ટ કરતા જઈએ. એટલે મને મળ્યા. ખવરાજ અહીંયા ઊભા. મેં ભાઈ જાવું છે માતાના મઢ, હાલો હાલો થોડો નાસ્તો કરીએ. નહીં ના ભાઈ તમે કરો. ના ના ના, અહીં થોડો હાલે. મિત્રો 1-2 ડબલ રોટી ખાધી. ભાઈ આમાં આ દાદાની પ્રેરણા હશે. 10 રૂપિયાવાળી એક પાણીની બોટલ, એક છાશનો ગ્લાસ, એ પીને નીકળ્યો ભાઈ. ભાઈ દોલતપર હું પહોંચ્યો એટલે 5-1 વાગી ગયા.
મને એમ કે દોલતપુરી આગળ એક હોટલ લોજ છે મારા શાળાની, મેં કીધું રાત્રિ ત્યાં રોકાઈશ. પણ એ હોટલ જે છે મારા શાળાએ કોકને ભાડે આપેલી, એક બ્રાહ્મણને. પણ એ કહેવાનો બ્રાહ્મણ હશે હો ભાઈ, વગર મેં માણસ. એટલે હું ત્યાં ગયો ને એ ભાઈ ફૂલ દારૂના નશામાં, મારી ઉંમરનો માણસ, બોલવાની કોઈ સભ્યતા નહીં. થોડો મને ખરાબ શબ્દ એને વાપર્યો, મને નશામાં હતો અને પૂજનીય જ્ઞાતિ. હું ધારું તો એને 2 લાફા મારી એકતો હતો અને હું હકદારી હતો, કારણ કે હોટલ પણ મારા સંબંધીની હતી, એને ભાડે આપેલી. પણ મેં વિચાર કર્યો, મેં તો અહીંયા રાત્રિ રોકાણ નહીં થાય, આ એ કોઈ દાદાની પ્રેરણા હશે, આગળ કોઈ સારી વ્યવસ્થા હશે, હાલો હાલતા થાય. મિત્રો હાલતો થયો અને માતાના મઢ 1-8 કિલોમીટર દૂર રહ્યો અને પાછળથી એક બાઇક મારી બાજુમાં રોકાણી અને કાકા ક્યાં જવો છે? ગુજરાતી. ભાઈ જવો માતાના મઢ છે, બેસી જાઓ. પાછળ બેઠો, પણ મેં એને એની બાઇક અને એની પાસે રહેલી વ્યવસ્થા પ્રમાણે બાઇકર હોવો જોઈએ કોઈ ગુજરાતમાં ફરવાવાળો માણસ. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આપણે ક્યાંના છો? મને કે હું પાટણનો છું ભાઈ, આમ નારાયણ સરોવર ગયેલો. મેં ભાઈ મને માતાના મઢ ઉતારી દો. એટલે ઉતરતા પૂછ્યું તમારે ક્યાં આગળ જવું તો આટલા સુધી? હું ભાઈ જવું તો નખત્રાણા છે મારે, તો હાલો ને હું ભુજ જાઉં છું. મિત્રો રવાપર ગામ આવે ત્યાં મને ચા પીવડાવી અને નખત્રાણા ઉતર્યો. એટલે ત્યાં મારા સંબંધીની એક ટ્રેક્ટરની એજન્સી છે, એ એજન્સીએ ગયો. ત્યાં સુંદર વ્યવસ્થા થઈ. ત્યાં સુધી ફોન મારો એરોપ્લેન મોડ ઉપર જ હતો અને મેં કીધું ખોલવો નથી, ખોટી ચિંતા કરશે ને કહેશે પાછા અવતારો ને આ છે. ભુજમાં મારા એક મિત્ર ડીસી પરમાર સાહેબ, ડીસી પરમાર સાહેબ આમ તો જાતે કોળી, પણ સાહેબ પરિવારમાં લસણ ડુંગળી ન વાપરે. એમનો આગલા દિવસે મને ફોન આવેલો કે કવિરાજ, હું કબીરવડ નર્મદા કિનારે એમનો ગુરુનો આશ્રમ ને સાહેબનો ફ્લેટ છે ત્યાં, મને કે હાલો ને 10 દિવસ આનંદ કરી આવીએ. એટલે મને એવો ખરો ભુજ સુધી ક્યાંય હાલીને જશું, ક્યાંય કોઈ વાહન મળશે અને ત્યાંથી પછી સાહેબ છે જ, કદાચ સાહેબ પાસે માંગો 1000-2000 તો સાહેબ આપી દે. અને મને આગલા દિવસે ફોન આવેલો તમે હાલો. એટલે આ સાહેબ મેં તો રિહર્સલે થઈ જાય, કારણ કે મારે ભૂરખિયા જ જવું છે, એમાં કોઈ ફરક નહીં. અને જવું આવી રીતના છે, ક્યાંય લિફ્ટ મળે તો બેસવું, નહીં તો હાલવું. અને વાટ ખર્ચી સાથે લેવી નથી. એટલે મિત્રો નખત્રાણા હું નાહ્યો, કપડાં ધોયા, ધોયેલા કપડાં પહેર્યા અને આખા દિવસનો થાકેલો, ક્યાંય વરસાદ નડ્યો, ક્યાંય પગે ચાલ્યો અને જમીને સૂઈ ગયો. કારણ કે એ એજન્સીવાળા છોકરાએ જમવાનું બનાવેલું, સૂઈ ગયો, હું ગાઈ ગયો ઘસઘસાટ. હવે રાતના 11 વાગે એ છોકરાને મોબાઈલમાં નેટ નહીં, એટલે એને એમ કે આ કાકાનો મોબાઈલ પડ્યો છે તો હાલો નાને વાઈફાઈ આવી સિસ્ટમ ચાલુ કરીને એમની નેટ થકી હું મારા મોબાઈલમાં મનોરંજન કરું. એણે મારો મોબાઈલ લઈને એરોપ્લેન મોડમાંથી એને બહાર કાઢ્યો. ત્યાં અમારા ગામમાં તો બધા ચિંતા જ કરતા હતા, ક્યાં ગયા ક્યાં ગયા. મોબાઈલમાં એક એવી એપ આવે છે કે તમારો સ્વિચ ઓફ મોબાઈલ એક્ટિવ થાય એટલે જેની આ એપ ડાઉનલોડ કરી છે એને જાણ થઈ જાય. ખેર મિત્રો, મારા જમાઈને ભત્રીજાને બધો પરિવાર રાતના 12:30-1 વાગે ત્યાં આવ્યો, મને તેડીને ઘરે આવ્યા. એટલે મેં વિચાર એ કરું કે ખરેખર આપણે ખાલી ખીચાઈ નીકળીએ તો ઈશ્વર છે ને
એ આપણને ક્યાંક ને ક્યાંક મદદ કરતો જ હોય છે. એટલે હવે મને પૂર્ણ ભરોસો થયો કે મારે જે ચાલીને મારો જે સંકલ્પ છે ભૂરખિયા જવાનો અમરેલી પાસે, એ સંકલ્પ દાદાની જો કૃપા હશે તો મારું પૂરું થશે. એટલે મેં કીધું તમે પણ કોઈના ભરોસે, જો ઈષ્ટદેવના ભરોસે હો તો ઈષ્ટદેવ આપણી ગમે તેની મદદ કરે જ છે. જય માતાજી.